ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર થોડા એમસીક્યુ જોઈએ છીએ. x બાર z અને m ના ત્રણેયનો સંબંધ ધરાવતું સૂત્ર z બરાબર 3m 2x બાર. બીજો એમસીક્યુ z x બાર બરાબર ખાલી જગ્યા m x બાર. ખાસ ધ્યાન આપજો, જ્યારે આ પ્રકારનું આવે ત્યારે આપણી પાસે આ ચાર ઓપ્શન છે. આપણી પાસે એક સૂત્ર છે જે હમણાં જ આપણે જોયું કે સૂત્ર લખવાનું, પછી અહીંયા x બાર હતા એટલે આપણને ખ્યાલ આવ્યો કે બંને બાજુ x બાર ઉમેરતા, એટલે આના સૂત્રમાં બંને બાજુ આપણે x બાર ઉમેર્યા. પછી આ એમ નામ અહીંયા બે વખત અને એક વખત એટલે 2 ને 1 3 એટલે -3x બાર. પછી આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે 3 અને m x બાર, તો બસ જવાબ આવશે 3. ખૂબ અગત્યનો છે, સમજવું જ પડે એટલે ખાસ ધ્યાન આપજો. જે આના જેવો છે જે આપણને કન્ફ્યુઝન કરે, z m બરાબર ખાલી જગ્યા m x બાર ના ચાર ઓપ્શન છે. ફરી એક વખત આનું આ સૂત્ર પાછું લખવાનું. જો અહીંયા m હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે સૂત્રમાં 3m હતા એટલે એના બે ભાગ કરવાના છે, m + 2m. તો બસ આ પ્લસ m છે આ બાજુ આવે તો માઈનસ થાય, અહીંયા 2m - 2x બાર વધ્યા, તો બંનેમાંથી કોણ કોમન છે તો કે 2 અને જવાબ આવશે 2. આવા નવા અટપટા એમસીક્યુ જો શીખવા હોય તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા